ડૉક્ટર, ખેંચની સારવાર શક્ય છે? તો જેનો આન્સર છે યસ, બિગ યસ. ખેંચ માટે અત્યારે ઇન્ડિયામાં 23થી વધારે દવાઓ અવેલેબલ છે. ઇમ્પોર્ટન્ટ એ છે ખેંચ કયા પ્રકારની છે, ખેંચનો ટાઈપ કયો છે, એ આઈડેન્ટિફાઈ કરીને દર્દીને યોગ્ય દવા જે ખેંચના પ્રકાર માટે સુટેબલ છે એ પ્રોપર ડોઝમાં આપવાથી 75થી 80% લોકોને 1 અથવા 2 દવાઓ પ્રોપર આપવાથી ખેંચ બંધ થઈ જાય છે. જ્યારે જે બીજા 20થી 25% દર્દી છે કે જેને 1 કે 2 દવા યોગ્ય આપવાથી બી ખેંચ બંધ નથી થતી, કે જેને ડ્રગ રેઝિસ્ટન્ટ ઇપિલેપ્સી કહેવાય છે, એવા દર્દીઓમાં બી હવે એડવાન્સ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. જે આ 25% દર્દી છે કે જેને રેઝિસ્ટન્ટ ઇપિલેપ્સી કહેવાય છે, એવા દર્દીઓમાં આગળ એડવાન્સ ઇન્વેસ્ટિગેશન જેમ કે વિડીયો EEG, એડવાન્સ MRI અને પેટ સ્કેન આ રિપોર્ટો કરીને બ્રેનમાં ચોક્કસ કયા ફોકસમાંથી ખેંચનું ઉત્પન્ન થઈ રહી છે જાણી અને ખેંચની સર્જરી, જેને ઇપિલેપ્સી સર્જરી કહેવાય છે, એ પોસિબલ છે. એ સિવાયના દર્દીઓમાં રેઝિસ્ટન્ટ ઇપિલેપ્સીમાં કીટોજેનિક ડાયટ અથવા અમુક ન્યુરોમોડ્યુલેશન થેરાપી જેમ કે વેગલ નર્વ સ્ટિમ્યુલેશન અને આ રીતની એડવાન્સ સારવારથી રેઝિસ્ટન્ટ ઇપિલેપ્સીમાં બી ખેંચનું કંટ્રોલ ઘણું સારું આવી શકે છે.